टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતમાં ટેક્સટાઇલ માર્કેટની આગ મુદ્દે હવે કોંગ્રેસે આક્ષેપ કર્યા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે આગમાં ગુનાહિત બેદરકારીના ગંભીર આરોપ લગાવ્યા છે. તો ફોમયુક્ત પાણી બનાવવા પૂરતી માત્રામાં કેમિકલ ન હોવાનો કોંગ્રેસનો દાવો છે. પાણીના પ્રવાહને ઉપર સુધી પહોંચાડવા વ્યવસ્થાનો અભાવ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. જો તકેદારી રાખી હોત તો આટલી મોટી દુર્ઘટના ન સર્જાઈ હોત તેમ શક્તિસિંહનું સ્પષ્ટ કહેવું છે. કોંગ્રેસની ટીમે ઘટના સ્થળની મુલાકાત લઈ ચિતાર મેળવ્યો છે. તો આગની દુર્ઘટનાનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે અને હવે આ આક્ષેપ એક બાદ એક શક્તિસિંહના સામે આવી રહ્યા છે. પાણી છોડવા માટે પર્યાપ્ત માત્રામાં કેમિકલ પણ નહોતું અને એના કારણે ફાયર બ્રિગેડના અધિકારીઓ કર્મચારીઓ જે જહેમત લેતા હતા એમાં પૂરતી વ્યવસ્થાનો અભાવ થયો. જે લિફ્ટ ક્રેન ઉપર પાણી પ્રવાહ પહોંચાડવા માટેની જે વ્યવસ્થાઓ હતી એમાં પણ કંઈક ના કંઈક પૂરતી વ્યવસ્થા નહોતી.